કાકા પેલા મસાજ કરતા કોઈ પેલા મસાજ નું તો હતું જ, પણ આ બહાર મસાજ કરવા જવાનું એવું નહોતું. આખું ઓર્ગેનિક મસાજ હતો, હા કુદરતી એમને એમને મસાજ થઈ જતો. પેલા ટોલા પડતા બધાને બરાબર, એટલે માથામાં ટોલા પડે આમાં. આથી બધી ચિંતાયું બધું આવ્યું ને એ ટોલા વહી ગયા પછી આવ્યું, પેલા એટલું બધું કઈ નહોતું. આ મસર છે ને આખું મસાજનું કામ કરે. ટોલા આપણે બે પદ્ધતિ છે ચિકિત્સા પદ્ધતિ, એમાં એક્યુપ્રેશર છે, એક્યુપંક્ચર છે. તો એનાથી આમાં શું છે, મગજ આખું એની અંદર મગજની અંદર પૂરેપૂરું લોહીનું પરિભ્રમણ થાય તો મગજ આપણું સ્થિર રહે, મજામાં રહે એમ. પેલા એ જે ટોલા પડતા, તો ટોલા કવડે એ ક્યાં કવડે કે ઉપર જે મગજની નસો હોય એની અંદર લોહી ભરાણું હોય ને સાજુ, એના કારણે લોહીનો અવરોધ થાય. તો ત્યાં મસર બરોબર આવડા ટોલા કવડે કવડેટી ગાંઠમાં જે એર બબલ હોય એ નીકળે જાય બહાર, એટલે લોહીનું સર્ક્યુલેશન થાય આખે આખું, એટલે મજા આવ્યા કરે. પછી પેલા કામમાં પોરાવેલા હોય એટલે મગજમાં કઈ વિચાર આવે નહીં, અને નવરા પડે એટલે અહીંયા ટોલા કવડે એટલે એ ખંજોળ્યા કરે, સમજાઈ ગયું. એટલે જે નસો ઢીલા પોસી કે અંદર કઈ એવું જામી ગયું હોય ને આમ માથા ઉપર ખંજોળે ને એટલે તરત એ ઢીલી પડી જાય ને લોહી હાલતું થઈ જાય, કે અટકું હોય. એટલે આ રીતે આખું જે કુદરતી હતું બધું, એમ કુદરતી ટોલા એટલે જ મોકલ્યા હતા કે આ માથાની અંદર એનો વ્યવસ્થિત મસાજ થાય અને મગજ બરાબર એની રીતે કામ કરે, એને જે કામ કરવાનું છે એ. એટલે ચિંતા કે એવું કંઈ નહોતું. ડિપ્રેશન ને જે બધું આવ્યું છે ને એ આ ટોલા વહી ગયા પછી આવ્યું. અને ટોલાને તમે જોવો તો વ્યવસ્થિત ષડયંત્ર કરીને એને કાઢી મૂકવામાં આવ્યા છે, બરાબર. કુદરતે કોઈ વસ્તુ ઉત્પન્ન કરી છે આ જગતમાં, તો એનું કંઈક માધ્યમ છે, એનું કંઈક મહત્વ છે. આખા જે આ ચક્રો બધાય છે, જળ ચક્ર છે, કાર્બન ચક્ર છે, વાયુ ચક્ર છે, એ આમ કડીમાં બધું હાલતું હોય. એમાંથી એક કડી તૂટી જાય તો આખું બધું ભાંગીને ભૂકો થઈ જાય, પડી ભાંગે. તો એમાં ટોલાને કાઢી મૂક્યા. તમે બધા હાબુથી મીણા નાવા, શેમ્પુ આવી ગયા, કેમિકલ આવી ગયા, ટોલા ગયા. જેમ જમીનની અંદરથી અળસિયા વહી ગયા તો બેક્ટેરિયા છૂટા પડવાનું બંધ થઈ ગયું. કુદરતી રીતેથી બેક્ટેરિયા છૂટા પડતા થઈ, અળસિયા મરી ગયા. એવી રીતે આ ટોલા મરી ગયા, બરાબર. તમે આવનારા સમયની અંદર આ કેમિકલ છે એ તો વાળ ખરવા, વાળ ધોળા થવા, પેલા ક્યાં ધોળા થતા વાળ? કારણ જ આ હતું, ટોલા ધોળા ન થવા દે. બધું મસાજ થયા કરે અને બધું ખોરાક છે એ આ બધું પોસું પડી જાય ને ખંજોળવાથી થોડું થોડું, એટલે એના કારણે વાળને ખોરાક મળતો રહે. એટલે વાળ એવી રીતે કુણીપવાળા અને કાળા બધા થતા. આવનારા સમયની જે ઓર્ગેનિક જીવન આવશે તો એની અંદર આ ટોલા આવે છે. જેવી રીતે અળસિયા વેચાય છે એવી રીતે ટોલા વેચાય કે ભાઈ 10 ટોલા, 5 ટોલા, તો એ ટોલા માથા મૂકી દે એટલે ધીમે ધીમે એનું પાછું એ કુદરતી ચક્ર ચાલુ થઈ જાય. આખું આમ છે આખું સિસ્ટમ.